આમ તો મગ ચલાવે પગ, મગ ખાવાનું આ બધું શાસ્ત્રોક્ત ને પાછું સાયન્ટિફિકલ રીઝન ઇઝ ધેર. આ બધું આપણા ઉપવાસ ને બધું છે ને એ શું છે કે મહિનામાં 2 11 તમે કરો તો ડાયજેસ્ટ થાય. અને આને રાખો ને સારું યાર, 11 કરો તો આ શું થાય કે આને આરામ મળે. બાકી ડે કરે તો ફૂલી જાય, આમ આડો થાય. એટલે આ મહિનાની અંદર આ વસ્તુ છે. ઉપવાસમાં એક આખો મહિનો ખાવાવાળા મગ ને રોટલી ખાય. મગનો અર્થ એ છે મગ તને સારી રીતે ચલાવશે, પણ મારા વાલા તું ગમ ખાતા શીખ. એટલે ઉપવાસ ચોથું. અને પાંચમું છે ધ્યાન. હવે ધ્યાન એટલે શું? આંખ બંધ કરીને પડ્યા રહેવું એ ધ્યાન નહીં. એ તો ખરું જ જાણે, પણ એકલું એ નહીં. મારી દ્રષ્ટિએ ધ્યાન એટલે ધ્યાન ભગવાનના ચરણમાં આપણું ચિત્ત લાગે, આપણું ધ્યાન લાગે, એ ધ્યાન. તમને 5 નિયમ બતાવ્યા અધિક મહિનામાં કરવા. અને બીજું છે કે ધ્યાન એ રાખવાનું કે આપણે જન્મ નહીં સુધારી શક્યા. ગઈ પરમ દિવસે પણ મેં કહ્યું કે આપણે જન્મ્યા ત્યારે નહોતા ખબર, જન્મ નહીં સુધારી શક્યા, પણ સાહેબ મરણ સુધારવાનો હક તો આપણી પાસે છે. આપણામાં એવી અક્કલ છે. આપણે કઈ ગાય બલાડા કૂતરા નથી. આપણા કરતા તો ઘણી જગ્યાએ તો જાનવરે હારા, ઘણી જગ્યા પર તો આપણે એવી વૃત્તિ. હું તો ઘણી વાર કહું કે માણસને વાંદરામાંથી, આપણા પૂર્વજો કોણ હતા? વાંદરા હતા ને, માનો છો ને? એટલે વર્ષો પહેલા, હજારો વર્ષ પહેલા વાંદરામાંથી આપણે માનવ થયા. પણ આજ માનવને વાંદરો થવું હોય તો તરત થાય. પછી ખબર ઘણી વાર આપણે કહીએ વાંદરા જેવો છે. એટલે વાંદરો થાય એટલે કઈ પણ પૂછડા ના આવું કે એટલે વાંદરો થાય એટલે વાંદરા જેવા લક્ષણ કરે ને વાંદરો. એટલે વાંદરો થવું હોય તો એને વાર ના લાગે યાર, તરત. તમે કોઈના મર્મસ્થાન પર આંગળી મૂકો ને ખબર પડે. હમણાં અમે 2 વર્ષ પહેલા હું પગપાળા ડાકોર અમે લોકો જઈએ સુરતથી, તો ખબર નહીં કેમ દિવાળીમાં કોઈ વરસાદ ન પડે, પણ યાર હબ ફાઈટ હોય એમ વરસાદ પડ્યો હતો. એટલો વરસાદ. અમે રાત્રે 2 વાગે ચાલીએ. હવે રાત્રે ચાલવાનું, પછી વરસાદ છે એટલો બધો, અમે અટકી જઈએ તો અમારી યાત્રા ક્યારે પહોંચીએ, અમે વધારે થાકીએ. એટલે અમે વરસાદમાં ચાલુ રાખ્યું ચાલવાનું. પીડા તો છે ચાલુ જ રાખ્યું. પછી મેં જોયું મારા પગ નીચે નાના દેડકા બધા આવવા મળ્યા. મેં અટક્યા. આપણે રસ્તામાં હાઈવે પર દેડકા આમ જોવા મળ્યા. હવે હું વિચાર કરું, ગઈકાલે દેડકા નહોતા. હાઈવે ક્યાંથી? ગઈકાલે તો નહોતા, આ ક્યાંથી આવ્યા આટલા બધા? પછી મને ખબર પડી કે દેડકાનો સ્વભાવ છે કે વરસાદનું એક ટીપું પડે એટલે બહાર આવે. એમ માણસની અંદર છે ને, ગમે એટલા કુકર્મો અંદર પડ્યા હોય, ઉપરથી હારો લાગતો હોય સાહેબ, પણ એ મર્મસ્થાન પર એક ટીપું પડે, હાથ તને ઊભો થઈ જાય ત્યારે ખબર પડે, જો આ પેલો. એના મર્મસ્થાન પર જ્યારે ચોટ લાગે, એના મર્મસ્થાનની અંદર જ્યારે પેલું થાય ત્યારે જ માણસ ઓળખાય. એટલે ઘણી વખત લોકો સંતો કહે છે કે માણસની જ્યારે ઓળખાણ કરવી હોય ને, ત્યારે કપરી પરિસ્થિતિમાં જે માણસ સ્થિર રહી શકે એ ખરો કહેવાય છે. રામને તો તમે જુઓ ને, બીજી વાર વાત કરું કે રામને જ્યારે વનવાસ આપ્યો, વનવાસ મળ્યો, ત્યારે એના કપાળની પ્રકૃતિમાં સહેજ પણ ફેર ના પડ્યો. ઉલટા એમ કહે છે કે ના મારા વાલા, મને તો બહુ સારું કહ્યું કે મારા એક ભાઈને આનું રાજ અને મને તો વનનો રાજ બનાવ્યો સાહેબ. આ પરિસ્થિતિની અંદર. બાકી રામની જગ્યાએ કોઈ બીજો કોઈ પણ હતો, ઝઘડો કરે કે નહીં, કોર્ટે જાય કે મારા પિતાજીએ વચન આપેલું, મેં નહોતું આપ્યું ભાઈ. તમે તો બ્રિટિશરો તો આવું બધું ગમે ત્યાંથી શોધી કાઢો. અમારો કઈ વાત નથી. વી આર નોટ ઇન્ફોર્મ્ડ. કહેવાનો ભાવાર્થ સાહેબ, માણસનું મર્મસ્થાન જ્યારે ચોટ લાગે ત્યારે ખબર પડે. તો આ બધાથી ચેતતા રહેવાનું. ચેતવાનું એ કે આપણે જીવન નથી સુધારી શક્યા, જન્મ નથી સુધારી શક્યા, તો મરણ સુધારજો સાહેબ. ને ચેતો. મારા રામ ભગત તો કહેતા કે તમે ચેતો, તમે નહીં ચેતો તો એક દિવસ તમારો દીકરો તમને ચેતાવી દેશે. એ દીકરો ચેતાવી દે. ચેતો. જલારામ ચેતેલો વ્યક્તિ. એને જ્યારથી ખબર પડી સાહેબ, એ તો
આમાં કથામાં આવશે કે એ પૂર્વજન્મનો જ કોણ હતો? પૂર્વજન્મનો એ પુણ્યાય હતો. એ પુણ્ય લઈ આવ્યો હતો. પણ તો પણ યાદ રાખજો, ઘણી વખત એવું બને છે માણસના જીવનમાં કે પુણ્યાય હોય પણ તમે બીજા જન્મની અંદર તમે કેરી ઓન કરો ને, આમ જોવા જઈએ ને તો આપણે છે ને, આપણે અત્યારે અહીંયા બેઠા છીએ ને તે કોઈ જન્મનું લખાવીને આવ્યા છે એટલે બેઠા છે. મારી લેજો મારી વાત. કોઈ જન્મની અંદર આપણે કોઈ એક સ્થાન પર બધા જ બેઠા હશું અને ત્યારે હું એકલો નીચે હશું, તમે બધા હાની પર હશો. કહેવાનું એ ભાવાર્થ કે આપણે કોઈ જન્મમાં એવું કમિટમેન્ટ કર્યું હશે કે આપણે આટલી તારીખે આટલા વાગે પાછા આટલા જ ભેગા થઈશું. શું આ બધું લખાવીને આવ્યા છીએ આપણે? હું તમને કહું કે તમે મને પૂછો કે ગયા જન્મનું જે હોય તે બીજા જન્મમાં મળે કે નહીં, તમને શંકા થાય, પણ શંકાનું નિવારણ કરું કે ગયા જન્મ, હવે એક મેટર્નિટી હોમની અંદર 2 બાળકનો જન્મ થયો. સાંભળજો, 2 બાળકનો સેમ ટાઈમે, સેમ સમયે. એકનો જન્મ થયો, એક પલંગ પર જે બેન સૂતા હતા એ ઝૂંપડામાં રહેતા હતા, ગરીબ. એને ત્યાં પણ બાળકનો જન્મ થયો. એ જ સેકન્ડે બાજુમાં જે પલંગ હતો એ કરોડપતિ શેઠ હતો, એની પત્ની હતી, એને ત્યાં એ બાળકનો જન્મ થયો. હવે આ 2 બાળકે જન્મતા વેઠ હું પાપ કે પુણ્ય કર્યા? પણ પેલું ગયા જન્મનું પેલાને એવું હશે એટલે પેલા ત્યાં, અને પેલા ગયા જન્મમાં બહુ ભજન કર્યા હશે, સીધો કરોડપતિ. કૃષ્ણ કનૈયા. અને બીજી વાત તો કે તમે ચોપડી વાંચતા હો, 80 પાના સુધી વંચાય અને પછી બંધ કરો ને ઊંઘી જાઓ. બીજે દિવસે સવારે વાંચો તો 81 થી શરૂ કરવાનું કે 1 થી. આપણું પ્રારબ્ધ પૂરું થઈ જાય, આપણું આયુષ્ય પૂરું થઈ જાય એટલે વી શુડ હેવ ટુ કેરી ઓન. બીજા જન્મની અંદર અહીંયાથી જ શરૂ થાય. એટલે તો આજની તારીખમાં નાના નાના છોકરાઓ સાહેબ ભાગવત શીખ કરે છે. હા, એટલે નાના નાના છોકરાઓ એ બધું શું છે કે ગયા જન્મનું લઈને આવ્યા, એ આગળ જ વધવાનું. પણ પ્લીઝ મારી વાત સાંભળજો, આમાં ગલત નહીં સમજતા. કોઈ વખત એવું બને કે ગયા જન્મનું આપણે આગળ હોય પણ આ જન્મની અંદર કદાચ કોઈ સંજોગથી એ બધું કર્મ દબાઈ જાય, સારું કર્મ દબાઈ જાય. હવે આ કર્મ દબાયેલું હોય તો ખુલે ક્યારે? ક્યારે ખુલે ખબર? ક્યારે કોઈ સદગુરુ આપણા ભાગ્યમાં આવે છે. જલારામના નસીબની અંદર એ આવ્યો ગિરનારથી બાવો અને એને આશીર્વાદ આવી ગયા. એ મહારાજ કોણ હતા એની પણ વાત કરીશ તમને. બીજી વાત, એને સદગુરુ મળ્યા, ભોજલરામ બોજા ભગત મળ્યા, ભોજલરામ મળ્યા. અને સદગુરુ સાહેબ સમજી લેજો, જલારામને તો યાર હંમેશા એટલું યાદ રાખજો, પાત્રતા કેળવજો. ગુરુને વધવા ના જતા યાર. તમારી પાત્રતા થશે ને, પાતક થશે ને તો પાકશો ને એટલે સામેથી ગુરુ વધતો આવે કે મારો શિષ્ય ક્યાં સાહેબ, એને ખરો ગુરુ કહેવાય. એ સામેથી ગુરુ વધતો આવે. આ ફૂલ ઉગે ને તે માળીને આમંત્રણ નહીં આપવું પડે કે તું આવ. એ માળી દૂરથી જ જોઈ કે આ ફૂલ, આ ગુલાબનું ફૂલ છે, એને હું ભગવાનની ચરણમાં લઈ જઈશ સાહેબ. અને જેમ નજીક આવે એ સદગુરુ છે મારો ને તમારો, મારા વાલા. અને જે ચૂંટી અને ભગવાનના શ્રી ચરણ સુધી જાય એ આપણી લાયકાત સમજવાની છે. તમે બધા અહીંયા આવ્યા છો, એ લાયક આવ્યા છો યાર. તમે બધા છૂટેલા ફૂલ છે, સ્પેશિયલ ભગવાન દ્વારા, જલારામ દ્વારા. તો જીવનની અંદર ચેતતા રહેવું જોઈએ. ચેતવાનું એ કે આપણાથી એવું કંઈ ગલત ના થાય. અને ખાસ યાદ રાખજો સાહેબ, 2 વાતને કોઈ દિવસ ભૂલતા નહીં જિંદગીમાં. એક મૃત્યુ અને એક ભગવાન. જો સાચા પંથે ચાલવું હોય તો એક મૃત્યુ જે અનિવાર્ય છે, એ આવવાનું જ છે. અને બીજું કોણ? ભગવાન. સાહેબ તમે કોઈ પણ કામ કરો ને ત્યાં તમારા હૃદય પર હાથ મૂકીને કરજો સાહેબ, કે હું આજે કામ કરી રહ્યો છું એ મારા ઠાકોરજીને ગમશે કે કેમ. જવાબ હામાં આવે ને તો બિંદાસ કરજો, અને નામાં જવાબ આવે તો મારા વાલા નહીં કરતા સાહેબ. હું તો ઘણી વખત ઘણાને એ પણ કહું છું, તમે જે ઈષ્ટદેવને, જે માતાજીને, જે કુળદેવીને જેને માનતા હોય ને એ સાક્ષાત છે, સમજી લેજો. તમને કોઈ વખત કોઈ પરેશાની સતાવતી હોય, કોઈ દ્વિધામાં હો, તમે હા કે ના કરી નહીં શકતા હો, તમે ડિસિઝન લઈ નહીં શકતા હો, તો ધેટ ટાઈમ પ્લીઝ તમે જે સમસ્યા હોય એ સમસ્યા તમે ચિઠ્ઠીમાં લખજો કે મારી માં
હે મારા બાપ, મને આવી સમસ્યા આવી છે અને હું જગતને પૂછવા જઈશ તો કદાચ ખોટો જવાબ મળે, પણ મારા વાલા તું જવાબ આપ. આમ ચિઠ્ઠી લખો અને હા અથવા ના આ લખી અને ભગવાનના શ્રી ચરણમાં મૂકો. મારો વાલો તમે ચિઠ્ઠી ઉચકો ને સાચો જ જવાબ આવે યાર. એટલે આ મારો ખુદનો અનુભવ છે અત્યાર સુધીનો. તમને વિશ્વાસ હોય તો આ 7 દિવસમાં હું તમને જેટલી વાત કરું છું ને એ બધી મારી પર્સનલી ઇન્ડિવિજ્યુઅલ વાત કરું છું. તમને કેટલી લાગુ પડે એ મારા વાલા. આ તો ભાઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે, અહીંયા બધું જ મળે મોલની અંદર. પણ તમે કઈ મોલમાં બધું લેવા આવો? હા, અરે હવે મરમ જાણ્યો મેં. હું ખોટી કસરત કરું છું. ના મારા વાલા, ચેતતા રહેજો, જાગતા રહેજો. સંતો કહે છે આ પ્રેમ છે. ચેતન એટલે કે જળ અને ચેતનની ભાષામાં. ચેતન એટલે કોઈ વ્યક્તિનું નામ નહીં. ચેતન એટલે કે જળ અને ચેતન. ચેતન એટલે જીવી આપણે બધા. તો ચેતન ચેતજો રે આ છે ખેલ જગતનો ખોટો. ચેતજો રે આ છે ખેલ જગતનો ખોટો. ચેતન ચેતજો રે આ છે ખેલ જગતનો ખોટો. સાચો રસ્તો ભૂલાવી દઈને માયાએ વાળ્યો ગોતો. સાચો રસ્તો ભૂલાવી દઈને માયાએ વાળ્યો ગોતો. સાચો રસ્તો ભૂલાવી દઈને માયાએ વાળ્યો ગોતો. અને સાચી કમાણી સૌએ ગુમાવે. સાચી કમાણી સૌએ ગુમાવે. સાચી કમાણી સૌએ ગુમાવે. સાચી કમાણી સૌએ ગુમાવે. રોજ ઉઠીને
સાચો રસ્તો ભૂલાવી દઈને કોણે ગોતો વાળ્યો છે આ બધો? માયા કોણ છે? કોણે આપી? આપણે લઈને આવેલા? ચોક્કસ નથી લઈને આવ્યા. નીચે આપણને કોણે ખબર હતી કે કોઈ કોને કહેવાય, મામો કહેવાય, માહો કોને કહેવાય? આપણે નાના હતા. જો હું તમને કહું માયા લાગે ક્યાંથી? બાળક જન્મે ને એટલે સૌથી પહેલા હોસ્પિટલમાં જોવા કોણ જાય? ડોસી જાય. અહીંયા ખબર નહીં કોણ જાય તો ડોસી જાય ને આમ કરીને જોઈ. પછી જો છોકરો હોય, બેબી બોય હોય તો યાદ કરે કે હમણાં દાદા કોઈ ગયું છે. પછી યાદ કરે ને કે દાદા ગયા છે તો કે દાદા જેવો છે. આવ્યો દવા નહીં પીવડાવી તો પાછો આવ્યો પીવા. દાદા જેવો છે. છોકરી હોય તો સીધી વાત, કોઈ ગઈ હોય કુટુંબમાં બેઠી કાશી ડોસી જેવી છે. દાદી પર ગઈ એટલે પણ દાદી પછી નાનું છે. એ તો દિવસના 4 રૂપ બદલે. નાનું બાળક તો ભગવાનનું સ્વરૂપ કહેવાય. હા, અમારા ડાકોરમાં તમે આવો ખબર પડે. મારા વાળા હવારે જુદો હોય, એ બાળક જેવો હોય. હવાની પોળમાં મંગળા થાય ત્યારે આમ ઓળીને બેઠો હોય મારો વાલો. બાળક જેવો હોય 10 વાગવામાં તો જુવાન જેવો થઈ જાય છે. અને હાથ પડતા તો જાણે અનુભવનો ગરડો થઈ ગયો હોય ને એમ સાહેબ. આમ પણ શ્રીમદ ભાગવત કહે છે કે ભક્તિ ગરડી ક્યાં થઈ? ગુજરાતમાં. તામિલમાં જન્મ થયો. શ્રીમદ ભાગવત કહે છે ભક્તિનો જન્મ ક્યાં થયો? સાઉથમાં. મહારાષ્ટ્રમાં જુવાન બની અને ગરડી ક્યાં બની? ગુજરાતમાં બની સાહેબ. ગુજરાતમાં ગરડી એટલે કે ડોહીને જ થઈ ગઈ. ગરડી એટલે અનુભવી થઈ. ગરડાને તો લોકો પૂછવા આવે સાહેબ. એ તો હવે જમાના બદલાયા. બાકી ગરડાને પૂછીને કામ થતું હતું સાહેબ. કઈ પણ બાપુજી દાદા. હા, હજી ભારતમાં તો ઘણી જગ્યા પર જુઓ સાહેબ. જોવું હોય તો જોજો. ભગવાન કનૈયો, મારો કૃષ્ણ કનૈયો છે ને, એ જ્યારે મથુરામાં જન્મ્યો ને પછી કોઈ દિવસ મથુરામાં નથી ગયો. એ છોડ્યું પછી નથી ગયો. મથુરામાં જન્મ્યો પછી મથુરામાં નથી ગયો. ગોકુળ છોડ્યા પછી ગોકુળમાં નથી ગયો. વૃંદાવન છોડ્યા પછી વૃંદાવનમાં નથી ગયો. દ્વારિકા છોડ્યા પછી દ્વારિકામાં નથી ગયો. અને ડાકોરમાં આવ્યા પછી ક્યાંય નથી ગયો સાહેબ. એ ડાકોરમાં આવ્યો અનુભવ છે. તો માયા આપણે લગાવીએ. એ ડોસી જે હોય એ કે, અને પછી એ શું કરે કે 100ની નોટ કાઢે ને એની માં જોતી હોય એમ પેલા છોકરાને તો બિચારાના હાથ વાંગા આમ કરીને ખોલે અને એમાં 100ની નોટ મૂકે. એટલે ડોસી એમ કે આ માયાને તને વળગાડી. આખી જિંદગી તને આના વગર ચાલશે તો માયા કોને વગાડે? સાચું બોલો છો એટલે મજા આવે. માયા આપણાથી છૂટે ગમે એટલો પ્રયત્ન કરો નહીં છૂટે. ને કોશિશ નહીં કરતા. હું તો હું નથી છોડતો. અમને આની લાગી હોય માયા. વ્યાસપીઠ છૂટે તો વહમું લાગે. બીજી તમારા લોકોની એ માયા લાગે જ નહીં. શ્રોતાઓની જે માયા લાગે ને વક્તાને, એ બીજા કોઈની ના લાગે. ઘણી વાર તો વક્તાને આંખની અંદર આવી જાય શ્રોતા. યાર એક વાત કહું તમને, તો ઉતાવળ નથી. આજે 9 વાગ્યા સુધી કથા કરું. અને બહાર છે ને વરસાદનું વાતાવરણ છે. જો તમને તમારા બીજો ફાયદો કહો, તમે ઘરે જાઓ તો હીટર કોનું બગડે? એના કરતા મૂકવાની મગજ મારી. હા, બધું તો ભાઈ તમે કાલે એમ કહેશો કે મારા ગઈકાલે 9 વાગ્યા સુધી કરી તો હોવાનું અહીંયા જ રાખો.
નારદ મુનિ એકવાર ફરતા ફરતા, મેં કદાચ અહીંયા વાત કરી છે, પ્રતિ છતાં મારા શ્રોતાઓ બધા નવા બહુ છે એટલે, નારદ મુનિ એકવાર ફરતા ફરતા ભગવાન પાસે ગયા. ક્યાં ગયા? સ્વર્ગમાં. સ્વર્ગમાં ગયા. નારાયણ નારાયણ. ભગવાન એકલા બેઠેલા. તો નારદ મુનિ પૂછ્યું, કેમ મહારાજ એકલા છો? શું પૂછ્યું? 11 દાડે એકલા છો? ભગવાને ધોકો કર્યો કે છે હું એકલો પડી ગયો. લક્ષ્મીજી બજારમાં ગયા શાકભાજી લેવા, હું અહીંયા એકલો બેઠો છું કે કંટાળો આવે છે, બોરિંગ થાવ છે. એટલે પછી નારદ મુનિએ કહ્યું કે તમે તમારા કરતા તો યમરાજ હારા, ત્યાં તો હોલસેલમાં ગરાકી છે. નરકમાં તો ગરાકી બહુ જ હોય ને, કે સ્વર્ગમાં તમે એકલા હતા કે એવું નથી કે છે, કોઈને આવવું જ નથી અહીંયા. એટલે નારદ મુનિએ કહ્યું કે કોણ આવે તમારે ત્યાં, કે તમે બધા નિયમમાં કે આ કરો ને તે કરો ને, સાચું બોલો ને, તપ કરો ને, વ્રત કરો ને, જપ કરો ને, એ તમારે અહીંયા કોણ આવે? તે નારદ મુનિ કે આમે કોઈને નથી આવવું. હું બોલાવું ને, ભગવાન કે હું બોલાવું ને તો એ આવવું નથી કે છે. અમારા ભારતમાં તો ડોસી હોય ને, ડોસી આમ હાવ વાકી વળી ગયો હોય, વાકી તે કે ભગવાનના મંદિરમાં જાય ને ભગવાનને કે હે ભગવાન હવે ઉપાડી લે તો સારું. કારણ કે બે પગ ગયા હોય, આંખે દેખાતું નહીં હોય, કોને સંભળાતું નહીં હોય, છોકરા ગાળ કરતા હોય, ઘરમાં ખાંસી ખાતી હોય, એટલે કંટાળીને ભગવાનને શું કે હવે ઉપાડી લે તો સારું. ને જેવી બહાર નીકળે ને તે પેલી ભેંસ સિંગડું મારતી આવે, તે પાછી ડોસી ફૂટપાથ પર ચડી જાય. અરે ઉભી રહે તું, તારું સાંભળ્યું? તારું સાંભળ્યું ભગવાને તને લેવા આવ્યા, તું પાછી ચાલી. એનો અર્થ એમ થયો કે ઉપર કોઈને જવું. હા કરો અહીંયા, મોજ કરો અહીંયા. પણ એ વાત એ ખરી છે સાહેબ, અહીંયા જે મજા છે ને એ નિશાક ઉપર નહીં હોય, ગમે તો નહીં હોય ઉપર મજા. કારણ કે કોઈ દાડો આપણે કોઈ દાડો જો આપણે આપણા બાપ દાદા વળવા ઉપર ગયા, કોઈ દાડો ચિઠ્ઠી આવી કે ઉપર બહુ મોજ કરે તું પણ આવું. એટલે હું તો ભગવાનને એ પ્રાર્થના કરું કે તું આ શ્રાદ્ધમાં છે ને, અમે કેટલા શ્રદ્ધાથી શ્રાદ્ધ કરીએ. આપણે શ્રાદ્ધ પક્ષ હવે આવશે, કેટલા શ્રદ્ધાથી આપણે શ્રાદ્ધ કરતા હોય, અને એ દિવસ એવો હોય કે બેન ભાણજા ને બધા ભેગા થાય એક છત નીચે, બરાબર ને? તો જે દાદાજી ઉપર ગયા હોય તો ભગવાનને એ પ્રાર્થના કરું કે રાત્રે 12 વાગ્યા સુધીમાં એકવાર નીચે તો મોકલે ને. કોણ દરવાજો ખોલવા જાય? માનો આવે ને તમારો ડોલબેલ વગાડે, એ તો કોણ દાદા છે, કોણ ખોલવા જાય? અચ્છા દાદા તમે જાઓ છો બોલો. પણ યાર આપણી શ્રદ્ધા છે એવી. નારદ મુનિએ કહ્યું ભગવાનને કે તમારા બધા નિયમ બહુ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વેરી હાર્ડ માય ડિયર, એટલે કોઈને ઉપર આવવું. ભગવાન કે એવું નથી, આમે કોઈને નથી આવવું કે. જાઓ નારદ મુનિ, હું તમને એક વાત કહું કે આજે તમે જેને પણ ઉપર લઈને આવશો ને એને એક પણ સવાલ કર્યા વગર સીધો સ્વર્ગમાં બેસાડી દઈશ. કોણે કહ્યું? ભગવાન નારદ મુનિ. અને નારદ મુનિ કે હાસ આપણે લાયસન્સ મળી ગયું કે જેને લઈએ કોઈને પણ લઈ જાઓ. અહીંયાથી તૈયાર છે કોઈ સ્વર્ગમાં જવા? કોઈ આ પૂછો જ ના કરે. તમે એમ કહેતા હશે કે તમે ઊંચો કરો, એટલે મારી કથા છે આવતા વર્ષ સુધી આપેલી છે, એટલે 1 વર્ષ તો ચિંતા જ નહીં યાર. હું તો એવું જ કરું, આવતા વર્ષની કથા લઈ લેવાની, એટલે એને 1 વર્ષ તો જીવાડવું પડે યાર. તો નારદ મુનિ પૃથ્વીલોક પર આવે છે, મૃત્યુલોકમાં આવ્યા એટલે કે આપણે ધરતી પર. અને આવીને જોયું કે જંગલમાં એક ડોસી લાકડાને છાણા ઉપાડીને વજનદાર ટોપલો જે હતો એને ઉપાડવાનો પ્રયત્ન કરતી હતી, અને ડોસીથી એ ટોપલો ઉપાડાતો નહોતો, અને એણે ઉપર જઈને ભગવાનને કહ્યું કે હે ભગવાન હવે ઉપાડી લે તો સારું. અને નારદ મુનિ સાંભળી ગયા કે ઘરાક તૈયાર છે. જય શ્રી કૃષ્ણ માતાજી. એટલે જય શ્રી કૃષ્ણ બોલો. કોણ? નારદ. ચોટલી જોયું કે કેમ આવું થયું ભાઈ? તમે યાદ કર્યો એટલે મેં ક્યાં યાદ કર્યો છે તમને કે તમે હમણાં નહોતા બોલ્યા કે ઉપાડી લે તો સારું, તો તમને સ્વર્ગમાં લેવા આવ્યો કે મને નહીં ટોપલાને. કેમ આવું છે?
ડોસી મત કે છે. નારદ ત્યાંથી ગયા, ફરતા 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 એક જગ્યા પર આવ્યા જ્યાં અનાજ કરિયાણાની વાળાની દુકાન પર એક વણિક બેઠા હતા. જીનો ચાંદલો વૈષ્ણવનો ચાંદલો કરી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. સાહેબ નજીક આવી નારદ મુનિને થયું કે આ પાક છે, પવિત્ર છે, પુનિત છે, લાવો એની પાસે જાઓ. જય શ્રી કૃષ્ણ શેઠજી બોલતા રહેજો, કારણ કે જે નથી બોલતા ને દુનિયા શું સમજે છે? ના ના, ગયા નથી બોલતા એને સમજે બોબડા નહીં, બોલતા હોય ને પછી નહીં બોલે તો ગયા જ સમજે. એટલે બોલતા રહેવાનું. શેઠજી જય શ્રી કૃષ્ણ. કોણ? તે કે છે નારદ. હા બાપજી, આ વાણીઓ હતો ને એટલે તાર કોણ લગાવ્યું કે આમાં કોઈ બહુ મગજમારી થાય એવું? ઘણા નારદ મુનિ હોય એવા, એમાં મગજમારી નહીં કરવાની. જય શ્રી કૃષ્ણ. કેમ આવું થયું? કે તમને રહેવા ક્યાં? સ્વર્ગમાં. અને વાણીઓ તૈયાર થઈ ગયો. એટલે હું ક્યારનો રાહ જોતો તમારી, ક્યારનો રાહ જોતો તો કે છે કે નારદ આવે, કોઈ આવે મને સ્વર્ગમાં લઈ જાય. પણ બાપજી 2 વર્ષ કાઢી નાખો ને. તો કેમ 2 વર્ષ કે આ છોકરાઓને દુકાન સુકાન સોંપી દઉં, પછી આઈ વિલ કમ વિથ યુ આઈડિયા. કે છે કે ઘરાકી તો બંધાણી 2 વર્ષ પછી, તો 2 વર્ષ પછી પણ ઘરાકી તો બંધાય. નારાજની ગયા 2 વર્ષ પછી આવ્યા. 2 વર્ષ પછી આવ્યા, જોયું તો બાપ પેલો શેઠ નહોતો, એનો છોકરો બેઠો તો ગલ્લા પર, અને બાપુજીનો ફોટો માથા પર હતો, સુકળનો હાર વાળો. નારદ મુનિ કહે છે કે બાપુજી ગયા વર્ષે ગયા, હારું થયું આજે જ એની વર્ષી શકે છે. પણ કે કેવી નારદ મુનિ વિચાર કરે, આંખ બંધ કરીને જોયું કે હું જ્યારે આવ્યો લેવા ત્યારે જે ગ્રાહક નહીં આવ્યો તે ગયો ક્યાં? આંખ બંધ કરીને ધ્યાનમાં જોયું તો વિચાર કરો કે માયા કેટલી પ્રબળ છે, છૂટતી નથી. સાહેબ આ શેઠ એના જ દુકાનની અંદર, અનાજ કરિયાણાની દુકાનની અંદર જ પેલા અનાજના બોરા પર બિલાડો થઈને બેઠા હતા. નારદ મુનિ તો ન્યા ગયા સાહેબ, એ તો સંત ને, એને તો બિલાડાના કંઠ પર આમ હાથ ફેરવ્યો એટલે અંદરનો આત્મા તો શેઠ નો હતો ને. તેણે કહ્યું શેઠજી જય શ્રી કૃષ્ણ. કે હવે આવું છે કે છે? બિલાડા થયા. બોલો હજુ લઈ જવા તૈયાર છે. શું કે છે? હજુ લઈ જવા તૈયાર છે. બિલાડા થયા કે આવું છે, ચાલો સ્વર્ગમાં લઈ જાઓ. તે નારદ મુનિ કે 1 વર્ષ કાઢી નાખો. કે કેમ 1 વર્ષ? કે છોકરાઓના દુકાનનું ધ્યાન ન રાખતા, આ ઉંદરડા દોડે તે બધા મારી નાખો. પછી નારદ મુનિ કે ચાલ 1 વર્ષ હજુ ને, ચાલ 1 વર્ષ પછી. 1 વર્ષ પછી આવ્યા એટલે છોકરાને બહારથી જ પૂછ્યું કે અંદર એક બિલાડો હતો, એ કે ગઈકાલે કૂતરાની હરફટમાં આવી ગયો. તે નારદ મુનિ આંખ બંધ કરીને જોયું કે આ જીવ ગયો ક્યાં? તો જોયું તો એના જ બંગલાના ઓટલા પર આ શેઠ કૂતરો બનીને બેઠા હતા. અવતાર જો શેનો આવ્યો? કૂતરાનો. બિલાડા પછી કૂતરાનો અવતાર આવ્યો. તો નારદ મુનિ ત્યાં ગયા, એના કંઠા પર હાથ ફેર્યો એટલે એને વાચા આવી અને એને કહ્યું જય શ્રી કૃષ્ણ શેઠજી. હવે આવવું છે કે છે? શું કે છે? હવે આવવું છે. હવે આ 2 વાત જ કરતા હતા. એમાં આ શેઠની દીકરાની વહુ લાકડી લઈને આવી કે ઓટલા રોજ બગાડે છે આ કૂતરો. જોરથી બરડા પર જે મારી ને કૂતરો રડતો રડતો આગળ ગયો. નારદ મુનિ પાછળ ફરક દોડ્યા એની કૂતરાની કે શેઠજી હવે તો માર ખાવ છો, આવો ચાલો હવે લઈ જવા તૈયાર છો હજુ. તે પેલા શેઠજીએ પાછળ ફરીને જોયું કે છે ને ભલે મારતા મહારાજ છે ને, લે ભગવાન પારકા તો નથી મારતા ને. પટ્ટો ચડે એવું લાગે છે આપણો માયા. જુઓ તો 5 વર્ષ થયા. નારદ મુનિએ ફરીથી આંખ બંધ કરીને જોયું કે આ જીવ ક્યાં છે. એને જોયું તો સાહેબ આ શેઠ નરકમાં કીડો થઈને પડ્યા. ત્યાં ગયા, ત્યાં પણ કીડાને કહ્યું કે શેઠજી જય શ્રી કૃષ્ણ. હવે આવું છે કે નરકનો કીડો બન્યા. ત્યારે પેલા ઊંચું જોઈને કહ્યું કે અહીંયા જે સુવાસ આવે તે ઉપર આવશે. બોલ, માયા કેટલી પ્રબળ છે યાર, છૂટે જ નહીં.
ને માયામાં અવતાર કેટલા બધા ઉતરતા થયા. આપણી આવી જ હાલત થાય જો માયામાં. પણ એવું નથી કે જો હું તો ઘણાને કહું છું કે તમે માયા તમારી વળગી હોય આપણને, પણ સંતો એમ કહે છે કે માયા છોડો. એનો અર્થ એ થાય કે અત્યાર સુધીમાં મારી તમારી જે માયા ઘર પર, ગાડી પર, પત્ની પર, પતિ પર જે હતી એ બધી તને મુબારક. હવે એ બધી માયાનું પોટલું વાળો અને ભગવાનનું એક નામ છે માયાપતિ. ને ભગવાનના ચરણમાં આખું પોટલું નાખો કે આ બધાએ તારા ને હું તારો. કૃષ્ણ કનૈયા જગતનો ખોતો એક દી પડશે જમનો સોર કેદાર રે આજો એ જગતનો એનું કારણ એ છે કે હજુ સુધીમાં એક પણ બેંક એવી નથી બની કે આ જન્મમાં પૈસા ભરો તો બીજા જન્મમાં મળે. અમારી આ રામ નામ બેંક સાહેબ એવી છે કે આ જન્મમાં ભરો તો બીજા જન્મમાં પણ તમને વ્યાજ સાથે મળે. સાચી કમાણી આ છે. કહે છે કે લોકો એને છોડી. છોકરો ને બાપ મને બહુ યાદ આવે છે આજે. ખબર નહીં ક્યાં છોકરો ને બાપ ટ્રેનમાં જતા હતા. એ અમદાવાદથી સુરત જવાનું હતું. ક્યાં? અમદાવાદથી સુરત. બાપ અને દીકરો બેઠા અમદાવાદમાં, અને અમદાવાદથી પહેલું સ્ટેશન નડિયાદ આવ્યું. નડિયાદ આવ્યું એટલે કંઈ ખાણીપીણી વાળા બધા ઉપર ચડે, ફ્રૂટ વાળા તો બધા ચડ્યા. એટલે પેલા છોકરાએ કહ્યું કે બાપુજી કેળા. બાપુજી કે હજી હમણાં તો આપણે અમદાવાદથી ખાઈને નીકળ્યા. એટલે મારા છોકરાએ કહ્યું કે નહીં અપાવો તો કહી દઈશ. કૃષ્ણ કનૈયા શું કે નહીં અપાવે તો કહી દઈશ. એટલે બાપાએ પણ ખાઈ લીધા. એટલે બે કેળા. ટ્રેન ઉપડી, આણંદ આવ્યો. તે આણંદમાં ગોટા કે ભજીયા તમને જે ભાવે તે ચડ્યો પેલો. પેલા કીધું બાપુજી ગોટા કે છે. બાપુજી કે અલા હમણાં તો કેળા ખાધા, અમદાવાદ ખાઈને આવ્યો, કહી દઈશ. એટલે પેલા 10 ના લીધા ને આપી દીધા. આજુબાજુ વાળા વિચાર કરે કે સાહેબ આ હમણાં કોઈ આવશે, અને છોકરો ના કે, છોકરો માંગે, બાપ ના કે, અને પાછો છોકરો કે કહી દઈશ. એટલે બાપુ અપાવી દે. આ છે શું? વડોદરા આવ્યું એટલે બધાના કામ કરવા થયા કે હમણાં આવશે કોઈ. ચેવડા વાળો ચડ્યો. ચેવડાવાળો ચડ્યો. અને ચેવડાવાળો ચડ્યો એટલે પેલા છોકરાએ કહ્યું કે બાપુજી અલ્યા અક્કલ મથા તારું પેટ છે કે શું છે કે કેટલું ખાય? બાપુજી કહી દઈશ. અને પછી પેલા જે વફાયું અને આ લોકો આજુબાજુ વાળા હતા એ અકળાવા માંડ્યા. એણે કહ્યું કે ભાઈ આ વાત શું છે, હું મને સમજાવો કે આ છે હું ક્યાં છે? અમારું ધ્યાન રાખતું નથી. અમે તમારામાં પૂરવાય. હમણાં સ્ટેશન ઉપર આવશે, ભરૂચ આવશે, પાછું દાણા આવશે, અને તમે ના કહેશો. એટલે પાછો પેલો છોકરો કહે છે કહી દઈશ. આ છે શું? એટલે પેલા બાપાએ કીધું આમાં કઈ છે નહીં. કહે છે આ છોકરો તમને કેટલા વર્ષનો લાગે છે? કે હશે 8-10 વર્ષનો. ના, કે આ 18 વર્ષનો છે ને મેં એની અડધી ટિકિટ લીધી તે એને ખબર. એટલે હું ના કહું તો કે ટીસી કહી દઈશ. સાચી કમાણી સૌએ ગુમાવે, સાચી કમાણી સૌએ ગુમાવે, રોજ મુઠ્ઠીને તોરે દીધા કે સમજી વિચારીને પગલા ભરજો, નહીં તો ગોટાળો મોટો. સમજી વિચારીને પગલા ભરજો, નહીં તો ગોટાળો
હાથે કીધું છે સાથે ભાઈ, હાથે કીધું છે સાથે ભાઈ, પાછળ બેસે કોઈ મોટો રે ચેતન, ચેત ખેલ જગતનો સમજી વિચારીને પગલા ભરજો, નહીં તો ગોતાળો મોતો. અને પછી આગળ એવું લખ્યું કે હાથે કીધું તે સાથે. હું બધાને કહું છું એ જ વાત તમને અહીંયા કહું. તમને કોઈ વખત એમ ઈચ્છા થાય, એટલે હું કઈ મારી ઘરાકી નથી વધારતો, પણ તે છતાં કહું કે તમને કોઈ પુનિત કાર્ય કરવાનું, કથા કરાવવાનું એવું મન થાય ને તમને એમ થાય કે મારા ગયા પછી છોકરાઓ કરાવશે, ભૂલી જજો. કારણ કે છોકરાઓ કરાવે કે નહીં હું ખબર, એટલે તમે જે કરો તે જાતે કરીને, એટલે અમારામાં એમ કહેવાય કે જીવતા જગત્યું કરી જાવ છો. જીવતા પાછળ હું થયું કોણ યાર જોઈ યાર, એ મતી બદલાય ના બદલાય. એટલે આવા બધા કામ પહેલા કરી જાવ. આપણે ઊંધું કરીએ, જે નહીં કરવાના તે પહેલા કરીએ, અને કરવાના તે કે પાછળ વાળા કરશે. પણ પાછળ વાળા કરે તે પાછળ વાળાના નામે ચડે. તમને એકા ખબર છે, તમારે તો યોની બદલાઈ ગઈ, તમે તો બીજામાં ગયા, બીજા જન્મમાં બીજા જીવમાં ગયા, તમારું ખોડિયું તો બદલાઈ ગયું. એવું પણ નથી કે નહીં પુણ્ય મળે, તમને મળે, પણ એના કરતા તમને બે વાત, તમને આ જન્મમાં જીવતા જો તમે કરાવો તો તમે જોતા તો જાઓ, જોતા તો જાઓ કે આ થયું. એ વાત છે. કોઈ પુણ્ય, કોઈ પણ પુણ્યનું કામ એ બાબત એટલે ये मालको सो गया. मालको से रात खबर तुमने? કરી લે આજ કરવાનું, થશે કે ના થશે કાલે. आज दुनिया में हंसे के ना हंसे काले, आज दुनिया में हंसे के काले એટલે આજ એટલે શું? ટુડે. કરીને આજ કરવાનું થશે કે ના થશે કાલે, કારણ કે આપણું મન ચંચળ છે. એટલે કરી લે આજ કરવાનું, એટલે આજે પણ થાય, અને મારી ભાષામાં કહું તો કરી લે આજ કરવાનું, બીજું કઈ નહીં. થશે કે ના થશે કાલે. હતા જે આજ દુનિયામાં એ કદાચ હોય કે ના હોય કાલે, અને હતા જે આજ દુનિયામાં હશે કે ના હશે કાલે.
એ કદાચ કાલે તમે નહીં પણ હસો. એટલે હસો એટલે આમ હસો, ઊંધું નહીં સમજતા અહીંયા. તમે કાલે નહીં પણ હસો. આજે હું તમને ગલગલિયા કરાવું તો કાલે તમે મને આજે સાહેબ જે મોકો મળ્યો છે એટલે તો સંતો કહે છે ને આજનો લાવો કાલ ઉપરના ભપકામાં અંજાતા નહીં તમે, ઉપરના ભપકામાં અંજાતા નહીં તમે, જોજો